હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો જો આજે આપણે બનાવવાના છે આલુ સમોસા। તો સમોસા તો બનાવવા માટે મેં અહીંયા 6 નંગ મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે અને સાથે વટાણાને મેં 7 થી 8 કલાક પલાળી રાખ્યા હતા। લીલા જે વટાણા હોય એ સૂકવેલા એને મેં અત્યારે પલાળી દીધા હતા, એટલે સરસ મજાના પલળી ગયા છે અને બટેટાની હારે આપણે એકદમ બફાઈ જાય। તો બટેટાને આપણે થોડાક મોટા છે એટલે આવડી કટ લગાવી દઈ। પણ આ સમોસા આપણે કંઈક અલગ આકારના બનાવવાના છે, જે ત્રિકોણ આકારના સમોસા બનાવતા હોય એવા નથી, અને આપણે અલગ કંઈક આકાર આપવાનો છે। એટલે વિડીયોને તમે અંત સુધી જોજો, વિડીયોને અધવચ્ચેથી સ્કીમ ન કરતા, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસ આગળ આપેલું બેલ આઇકન દબાવી દેજો, એટલે જેથી કરીને હું વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન તમને પહેલાં મળે। પાણી ગરમ થવા મૂકી દીધું છે, પહેલાં તો આપણે વટાણા ઉમેરી દઈએ અંદર, અને અંદર બટેટા ઉમેરી દઈએ એટલે આપણા એકદમ વટાણા અને બટેટા જલ્દી કૂક થઈ જાય। થોડું એવું ઉમેર્યો તો હાલશે। ઢાંકણ બંધ કરી અને 4 થી 5 સીટી આવવા દઈ, ત્યાં સુધીમાં આપણે એનો જે વઘાર કરવાનો છે એ આપણે મસાલો બનાવી લઈએ। આપણે આ એક મસાલાની પેસ્ટ બનાવવાની છે, તો એને અત્યારે મેં 2 લીલા મરચાં લીધા છે અને 2 લાલ મરચાં લીધા છે। લાલ મરચાંમાં એક તીખું મરચું છે અને એક કાશ્મીરી મરચું છે, તો એને નાના નાના ટુકડામાં આપણે કટ કરી લઈએ। સાથે મોટી 1 ચમચી જીરું ઉમેરી દઈએ, 2 ચમચી ધાણા ઉમેરી દઈએ, આખા ધાણા છે, અને એમાં સાથે જો અડધીથી ચમચી જેટલી કારા મળી છે, એટલે કે તીખા, અને આવડા 3 ટુકડા તજના છે, એની ફ્લેવર ખૂબ સરસ આવે છે। 4 થી 5 કળી લસણની છે, જો લસણ તમે ખાતા હોય તો ઉમેરવાનું, નકર સ્કીમ કરી દેવાનું। આખા મરચાં પણ લઈ લો, 1 ટુકડો આવી રીતનો આદું લઉં છું, અને થોડાક એવા લીલા ધાણા લઉં છું। લીલા ધાણા આપણે અંદર જ ઉમેરવાના છે, અને ઢાંકણ બંધ કરીને આ બધું અધકચરું પીસી લે। હાવ નથી પેસ્ટ કરવાની, અધકચરું રાખવાનું છે। આપણો મસાલો પણ સરસ એવો પીસાઈ ગયો છે, ચાલો ડ્રાય રહેવા દેવાનો। હવે આને આપણે વઘાર કરી લઈએ। અને વરિયાળી હું બોલતા ભૂલી ગઈ હતી, જો આટલી વરિયાળી મારી પાસે અધકચરી પીસેલી જ છે। જો તમારી પાસે આખી હોય ને તો પીસવા સમયે ઉમેરી દેવાની। ફાઇનલી આપણા બટેટા બફાઈ ગયા છે એકદમ સરસ મજાના, અને વટાણા પણ બફાઈ ગયા છે। તો આને એક ડીશમાં લઈ અને 10 થી 15 મિનિટ આપણે ઠરવા દઈએ, તો જેથી કરીને આપણો જે મસાલો બનાવીને એ ચીકણો ન થાય। જોઈ વટાણામાં ફોતરા ઉખડી ગયા છે, એટલે તો જો કે બફાઈ જ ગયા હોય, એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે આને બેયને 10 મિનિટ જેવું આપણે ઠરવા દઈએ। આપણા બટેટા છિલકા ઉતારી ફોલી અને તૈયાર કરી લીધા છે। હવે જાય આપણે મસાલો વઘારવા। તેલ આવી ગયું છે, હવે આની અંદર આ મસાલો વઘારી નાખીએ આપણે, અને ગેસને અટાણે એકદમ ધીરો કરી દેવાનો છે, સાવ સ્લો ગેસ રાખી દેવાનો, નહીંતર બધો મસાલો કોરો હોય એટલે બળી જાય। હવે આપણે એની અંદર હિંગ ઉમેરી દઈએ। ગેસ અત્યારે આપણે ધીરો જ છે, સરસ એવી સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે આને શેકવાનું, અને તેની અંદર વટાણા ઉમેરી દઈએ। પછી આપણે ચવાણાનો ભૂકો કર્યો હતો, થોડો એવો ભૂકો ઉમેરી દઈએ, એટલે વટાણા જે થોડાક વધારે બફાઈ ગયા હતા એને હિસાબે, અને ચવાણાનો થોડોક ટેસ્ટ સમોસામાં સરસ આવે। મસાલામાં હું અત્યારે 1 ચમચી જેટલો ચાટ મસાલો નહીં, આમચૂર પાવડર ઉમેરું છું, ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધીથી ઓછી એટલી ચમચી હળદર પાવડર, 5 ચમચી જેટલો ગરમ મસાલો,
જો તમે વધારે તીખો ખાતા હોય તો તમે જે નોર્મલ ચટણી આવે છે એ ઉમેરી શકો. મેં લીલા અને બટેટાને આપણે મેશ નથી કરવાના કે ખમણવાના નથી. આપણે આવી જ રીતે બટેટા હાથથી જ આપણે કટકા કરી ઉમેરવાના, એટલે ચીકણો મસાલો ન થાય એ હિસાબે. હવે આપણે થોડોક ચટપટો એવો બનાવવા માટે થોડી એવી મીઠાશ પૂરતી ખાંડ ઉમેરી. આપણે હલકી એવી મીઠાશ પૂરતી જ નાખી છે, એટલે મસાલો આપણો બહુ ગળ્યો નહીં થાય એટલી બધી નથી ઉમેરેલી, હલકી એવી છે. જો આપણો મસાલો બનીને તૈયાર છે. હવે આ મસાલાને એકદમ સરસ એવો ઠરવા દેવાનો છે. હજી ઠરે ને તો આપણે લોટ સમોસા બનાવવા માટેનો લોટ બાંધી લઈ. જો આપણે હવે મેંદાનો લોટ બાંધી લઈ પૂરી વણવા માટે. મેં અત્યારે 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે અને આની અંદર હું થોડો એવો ઘઉંનો લોટ ઉમેરીશ. લોટ હંમેશા ચારીને જ લેવાનો. તમે 2 અઢોળતો પણ લઈ શકો ને નકરા ઘઉંના લોટના પણ સમોસા બનાવી શકો. અને 2 અડધો લેવો હોય તો હાલે, નકરા ઘઉંના લોટ નહીં હાલે, ખાલી મેંદાનો હાલે. થોડો એટલે 100 ગ્રામ જેટલો ઉમેરું છું. 600 ગ્રામ લોટ લીધો છે ટોટલ મેં. અને પાણી અત્યારે મેં ગરમ થવા મૂકી દીધું છે. હંમેશા મેંદાના લોટની કોઈ પણ વસ્તુ બનાવતા હોય ને અને કડક રાખવી હોય ને કે ક્રિસ્પી થવા માટે તો ગરમ પાણીનો ઉપયોગ જ કરવાનો. સ્વાદ મુજબ મીઠું ઉમેરશું, અજમા ઉમેરશું. અજમા તો મેંદાની વસ્તુ આપણે કોઈ પણ બનાવતા હોય ને એટલે ખાસ ઉમેરવાના, કેમ કે મેંદો પચવામાં થોડોક ભારે હોય, એના ડાયજેશન માટે છે. થોડા એવા અજમા ઉમેરો. તેલ ઉમેરશું. તમે ઘીનું પણ મોણ દઈ શકો અને તેલનું પણ દઈ શકો. હું અત્યારે તેલનું મોણ આપું છું. 3 અને 3.5 પરી જેટલું ઉમેરું છે. જરૂર લાગશે તો હજી લઈશ, કેમ કે આમાં ખાસ મોણ જાજુ હોય. કેમ કે આમાં ખાસ મોણ જાજુ રાખવાનું હોય. જેમ મોણ વધારે હોય અને એવી રીતે સમોસા આપણે એકદમ ખસ્તા થાય. અને આવી રીતે મુઠ્ઠી પડતું મોણ દેવાનું. જો મુઠ્ઠી વારો તો મુઠ્ઠી વરી જવી જોઈએ એટલું મોણ આપવાનું. હવે આપણે થોડું પાણી ઉમેરી અને નરમ એવો લોટ બાંધવાનો છે. બહુ કઠણ નહીં, બહુ નરમ નહીં. આપણે જેવો રોટલીનો લોટ બાંધતા હોય એથી સેજ વધારે ટાઈટ રાખવાનો. કેમ જો આપણો લોટ બંધાઈ ગયો છે, થોડું તેલ ઉમેરી અને થોડોક એવો ચીકણો કરી લઈએ. જો એટલો ટાઈટ ને એટલો નરમ છે. બહુ નરમય નથી, બહુ ટાઈટય નથી. જ્યાં થોડોક નરમ થઈ જાય લોટ આપણો પડ્યો રહે ને 15 થી 20 મિનિટ એટલે. હવે એને ઢાંકીને આપણે મૂકી દઈએ. લોટ સેટ થઈ ગયો છે. હવે એને થોડોક એવો આવી રીતે કૂણવી લઈ મહરી. આપણે એક સાઈડના પાસા એક હરખી પૂરી થાય એવા લુવા કરી લઈ. જો આવી રીતે આપણે બધા જ લુવા બનાવી લઈ પહેલાં. હવે આને આપણે લુવો લઈ અને એક સરસ મજાની મોટી પૂરી વારી લઈ. હવે તમારે જેવડા સમોસા બનાવવા હોય એવડી પૂરી વારવાની. હું મોટાઈ બનાવું છું અને એકદમ સરસ મજાના 5 સમોસા નાના બનાવીશ. તમે જોઈજો. આ હું મોટી સાઈઝના બનાવું છું અત્યારે, કેમ કે આપણે ઝાઝા માણસો હોય તો નાના સમોસા જો ટાઈમ હોય તો નાના બને, નતર પછી મોટા સમોસા બનાવાય. જો થઈ ગયું છે તો પછી હવે આપણે કટ લગાવી દેવાની. આવી રીતે આમ 4 ભાગમાં કટ લગાવવાની. હવે કટ લગાવ્યા પછી આપણે આને પાણી ચોપડી દેવાનું. આ કિનારી ઉપર ફરતી બધી કિનારીમાં પાણી ચોપડી દેવાનું. પછી આને એક ઉપાડી ને 4 રીતે વારવાનું.
આ રીતે. હવે આની અંદર આપણે આ ટાઈપનું આવી રીતે મસાલાનું ગોળ વારી લેવાનું, એટલે જે આપણે આ ફિલિંગ ભરવું હોય એમાં આસાનીથી આપણે ભરાઈ જાય. બસ ચાઈ ઠેઠ લગી મસાલો ભરવો હોય ને તો આવી રીતે લઈ લેવાનું. હવે આપણું ફિલિંગ ભરાઈ ગયું છે તો આને થોડું એવું પાણી આવી રીતે લગાવી આવી રીતે આમ અંદર ચિપકાવી દેવાનું, એટલે તળતી વખતે આપણું સમોસું ખુલી ન જાય. ચા પાંદ આકારના આ મોટા સમોસા છે. તો કેવી રીતે આને આમ પછી આ આંગળીને ઠેઠ લગી લઈ લેવાની, એટલે આવી રીતે આમ ચીપકી જાય. હવે આ એકદમ સરસ મજાનું ચીપકી ગયું છે તો થોડું થોડું દબવી દેવાનું, એટલે થોડો એવો ત્યાં પાતળો ભાગ થઈ જાય. પછી આને આમ રીતે રાખી દેવાનું. જો થોડો મસાલો થાય તો આમ ભરી દેવાનું. પછી આવી રીતે આમ પાણી ચોપડીને આવી રીતે પેક કરી દેવાનું. જો આ મોટા સમોસા. અને હવે આ જે મેં બનાવ્યા છે ને એ નાના નાના બનાવ્યા. જો એક નાનું, આ એક મોટું. અને મેં આ પૂરીમાંથી નાના બનાવ્યા. ચાવડું લુવું લીધું હતું ને એમાંથી નાના બનાવ્યા છે, અને આવડા મોટા લુવામાંથી મોટા બનાવ્યા છે. હવે પહેલાં હું બધાય બનાવી લઉં પછી તમને બતાવું. જો આપણા બધાય 5 સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંથી 4 નાના છે અને બાકીના બધાય આપણા મોટા છે. અને તેલ જો થોડું એવું હલકું ગરમ થઈ ગયું છે તો જ આપણે સમોસાને ઉમેરી દેવાના. અને આને એકદમ ધીરા તાપે આપણે કરવાના છે, એટલે એમ કે કડક રહે નકર તો નરમ થઈ જાય. જો ફૂલ તાપમાં તમે તળશો ને તો હાવ નરમ થઈ જાય. અને એકદમ સરસ ક્રિસ્પી રાખવાના હોય ને તો સમોસા એવા ક્રિસ્પી નહીં થાય. ગેસ અત્યારે ઓલ રોસ્ટ ધીરો જ છે, જેટલા હામી એટલે હમાડી દઉં. અને અત્યારે મારે અધકચરા તરવાના છે, પછી જરૂર પડશે ને ત્યારે પાછા હું બીજી વાર તળી લઈશ. હજી આપણે 2 થી 3 હમાઈ જાય. આવી રીતે ઉમેરી દેવાના અને આને ધીરા ધીરા તાપે થવા દેવાના. કાચા પાકા તરી લેવાના અને પછી પાછા બીજી વાર ફ્રાય કરવાના. એક કાણો ઉતરી ગયો છે. હવે કાચા પાકા તરી લીધા છે, હવે આને બીજી વાર પાછા ફ્રાય કરશું. આ છે આપણા 5 સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. ડીશ પણ મેં સર્વ કરી દીધી છે ચટણી હેરી. આ ચટણી લાલ મરચાં હુકલ હોય ને એની ચટણી બનાવેલી છે. જો તમારે રેસીપી જોતી હોય તો કહેજો, તો હું પૂરેપૂરી રેસીપી તમને આપીશ. તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે.